માગવું ઈ છે ને એક મરી ગયા જેવું છે. તમને ખબર? આ લુગડા 3 વર્ષથી નથી લીધા મેં. આ જો હવાનો ચા પડ્યો ને ભાઈ, આમ બપોર 2:30 વાગે પછી ઉનો કરીને પીવું. સવારે બનાવેલું પછી બપોર પછી પી લો. 2:30 વાગે કે 3 વાગે જઈ ઉઠે ને તમારા પપ્પા તઈ પાવ નહીં દો. કેમ રડો છો? રડો અંદર છે ને ભાવ દુઃખ થતું હોય ને ભાઈ. રડું થાય ને ઘરનું મારા માનતું કાલે વળી વહી જાય તો આપણે મારું કોણ થાય એમ થાય ને કંઈ અટાણે આમ છોકરો કરે તો શું કરવું આપણે? તો પછી દીકરો સાથે નથી રાખતો દાદી? પછી એમ નહીં અટાણે થાય તો તઈ કેમ રાખે આપણે? એમ જોવું પડે ને ભાઈ, સમય છે અટાણે. સાચી વાત. પછી ખાવા કેટલી કેટલી જિંદગી છે તો કંઈ નક્કી તો નથી. તો પછી શું થયું મારા દાદા અને દાદી? એની તો બે કીટ ફેલ થઈ ગઈ છે. ઓહ, હવે જમીન બમીન બધી વેચાઈ ગયું, કાંઈ છે નહીં કાંઈ. ને અટાણે ખાવાને કંઈ મૂની પડે ઘટે એમ છે. શું કરવું આપણે? ઓહ, અને આ બીમારી કેટલા વર્ષ રહી કંઈ નક્કી તો નથી કોઈની. હવામાં કંઈ આ તો જીવ જ જાગે છે ભાઈ, ડાયાલિસિસ તો કોઈ દી નથી આજા થવાના. દાદી રડો. અને એને 1 કલાક મૂકીને મારી કઈ ન જવાય કોઈ દી કે જિંદગી મારે પૂછો મારી મમ્મીને ઘરે કોઈ દી નથી ગઈ. છોકરા ભાઈ આપણે જઈને મૂકું તો ભાઈ ભેગા હું તો આવું તો પણ થઈ હું કરી લેવું. તો પછી શું તકલીફો પડે દાદી? એટલે જો દવાના ભાઈ બધી પૈસા ઘટે, ખાવાના ઘટે, કપડાના ઘટે, બધી પૈસા ઘટે. શું કરવું? કેટલું આપણે કામે જાય તો આપણે કોઈક દે, મૂકીને કેમ જવા આપણે કામે? બીપી કંઈક વધઘટ થઈ જાય, કંઈક 500 ડાયાબિટીસ આવી જાય. તો પછી અત્યારે તમારી ઉંમર કેટલી છે દાદી? 50 છે, 50 માથે છે. હા, ઓહ, એટલે તો 2 કિડની ફેલ છે દાદી. 2 કિડની હાવ ફેલ છે. અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરવું પડે. ઓહ, પછી અઠવાડિયામાં 3 વાર અમારે ત્યાં જવું તો ખરી. પણ અમુક બિચારા હોય દે આપણને 100-200 રૂપિયા, પછી અમે છોકરાને ન કહીએ. તો પછી દાદી અત્યારે બીજી શું તકલીફો પડે? એ જો ખાવા પીવાની તકલીફ પડે છે બધી. પછી કપડાના નથી કાંઈ, પછી દવાખાને જાય ગાડી ભાડાના પૈસા નથી, દવાના પૈસા નથી, બધું કેમ કરું પૈસા વગરનું કાંઈ થાય ભાઈ અટાણે. એટલે મેન તો ખાવા પીવા. હા, મારા તબલ વધારે છે. રડોમાં દાદી અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે દાદી. તો દાદા દાદી આજની આ ખાસ રાશન કીટ છે ઈસુ ભરવાડ સિંધવ, જેમનું ગામ છે બેલા અને હાલ સુરત છે દાદી. તો એમના તરફથી આ આખી રાશન કીટ છે દાદી. તો શું કહેશો એમના વિશે? એને ભગવાન હાજર એવા રાખે, ઘણી કમાણીમાં બરકત દે અને વંશનો વેલો વધારે એવી ભગવાન ભાઈ પ્રાર્થના કરી અમે. તમે શું કહેશો દાદા? ભગવાન એને સુખી રાખે, એના પરિવારને સુખી રાખે અને ભગવાન શિવ એના હે ને કાયમ ભેગા રહીએ. ચોક્કસ. અને ખાસ થેન્ક યુ સો મચ ઈસુભાઈ કે આજે તમે તમારા સપોર્ટથી આ પરિવાર માટે, આ નિરાધાર દાદા દાદી માટે જે પણ સપોર્ટ નીકળ્યો છે રાશન કીટમાં, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના માતાજી રક્ષા કરે બસ. અને માતાજી બધી જ તમારી મનોકામના પૂરી કરે પ્રાર્થના. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર. અને આવા ધ્યાન રાખજો બસ ભગવાન, તમે પ્રાર્થના કરીશ.